ખેતરમાં આપણે અત્યારે ઊભા છીએ. ગામ તમારું કયું? કટારિયા. તો તમે આ જીરું વાવ્યું છે, કઈ વેરાયટી વાવી છે? સમૃદ્ધ 222. કયું? સમૃદ્ધ 222. એટલે આ તમારા હાથમાં રહે એ જ. હા એ. બરોબર. તો હવે આમાં તમને શું લાગે છે આ વેરાયટીમાં કે તમે વીઘે કેટલું વાવ્યું છે? વીઘે 2 કિલો. વીઘે 2 કિલો આપણે વાવ્યું છે. અને ઉગવામાં કેવું છે આપણે? ઉગમ સરસ રીતે ઉગી ગયું, બધે દાણે દાણો. અને દાણો ઉગી ગયો. તો અને કેટલા દિવસમાં આપણે ઉગ્યું? અઠવાડિયામાં ઉગી ગયું. અઠવાડિયામાં ઉગી ગયું. જ્યારે બીજા જીરામાં થોડી વાર લાગી. વાર લાગે. બરોબર. અને આ જીરામાં તમને ઉગવામાં સારું લાગ્યું અને દાણે દાણો ઉગી ગયો અને વીઘે 2 કિલો જ વાવવાનું થયું. બરોબર ને? જ્યારે બીજું જે બિયારણ તમે જે વાવ્યું છે તો એમાં અને આમાં તમને શું ફેર લાગે છે? એમાં આમાં રહ્યું ને દાણા વધારે બેઠા છે, એમાં ઓછા બેઠા છે. બરોબર. અને આ જલ્દી ઉગ્યું, એમાં વાર લાગી. અને ભાવમાં પણ સરખો ભાવમાં ફેર હતો. કેટલો ભાવ? 200-500 રૂપિયાનો? ના, એમ તો 2000 રૂપિયા જેવો ફેર હતો. 2000 રૂપિયા જેવો ફેર છે 20 કિલો એ. 20 કિલો. બરોબર. આના 2000 ઓછા, એના 2000 વધારે, પણ તોય એનેથી આ વેરાયટી સારી છે. તો આપણે સારા ખેડૂતને વાવવાની ભલામણ કરીએ કે ન કરીએ કે? હા, કરી શકીએ. કરી શકીએ. બરોબર. અને બીજું કે આમાં દાણાની સંખ્યા પછી ચરમી આવવાનું ને કેવું પ્રમાણ રહે? ચરમી તો ઓછી આવે છે, સાવ અત્યારે તો સાવ છે જ નહીં. હા. બીજામાં છે. બરોબર. છે. તો આપણે બીજા ખેડૂતને આ ભલામણ કરીએ કઈ ને? કરીએ. કયું? 200 સમૃદ્ધ 222. આ વેરાયટી સારી છે. ખેડૂતો એવું કહે છે. ઉગવામાં દાણે દાણો ઉગી ગયેલો છે અને બીજું રોગ જીવાત પણ પ્રમાણ ઓછું આવે છે. બરોબર. ચાલો. ઓકે, થેન્ક યુ.